એર કુલરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, 14.28 લાખનો દારૂ કબજે, કન્ટેનર, છોટા હાથી ટેમ્પો, એર કુલર અને દારૂ કબજે, આરોપીઓની શોધખોળ. દશરથ ગામના બુર્જ શિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 2 વાહનોમાંથી પોલીસે એક કુલરની આડમાં મંગાવેલો 14.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે, જ્યારે વાહનોના નંબરના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. છાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન દશરથ ગામ બુર્જ શિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક કન્ટેનર અને છોટા હાથી વાહનમાંથી ચોરી થતી હોવાની શંકા સ્ટાફને થતાં છાણી પીઆઈ એપી ગઢવીને જાણ કરવામાં આવી હતી. પીઆઈની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા કન્ટેનર અને છોટા હાથીમાંથી વિદેશી દારૂની 2856 બોટલ કિંમત ₹14.28 લાખનો જથ્થો મળી આવ્યો હતો, તેમજ 132 એર કુલર મળી આવ્યા હતા. પોલીસને છોટા હાથીના કેબિનમાંથી એક નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કુલ 48.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે વાહનોના નંબરના આધારે આરોપી સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે. TV18 ન્યૂઝ